મોટા મુદ્દાની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો છે। પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડી 3 રૂપિયા કરવામાં આવી, જ્યારે ડીઝલ પરની 10 રૂપિયાની ડ્યુટી હવે શૂન્ય કરવામાં આવી છે। સરકારના આ પગલાથી હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતો અટકશે તેવી શક્યતા છે। છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં પેટ્રોલ ડીઝલ મોંઘું થવાની અફવાઓને કારણે અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર ભીડ જોવા મળી હતી। લોકો ભાવ વધે તે પહેલા જ ઈંધણ ભરાવવા માટે દોડી આવ્યા હતા। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $70 થી વધીને $100 વધુ મોંઘા થઈ ગયા છે, જેના કારણે તેલ કંપનીઓ પર આર્થિક દબાણ વધ્યું હતું અને ભાવ વધારો શક્ય બન્યો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને કંપનીઓને થોડી રાહત આપી છે, જેથી સામાન્ય લોકો પર તાત્કાલિક ભાવ વધારાનો બોજ ન પડે। સરકારના નિર્ણયથી હાલ માટે દેશભરના ગ્રાહકોને મોટી રાહત મળવાની આશા વ્યક્ત થઈ રહી છે અને સરકાર તરફથી જે એક્સાઇઝ ડ્યુટી છે તેને હવે ઘટાડવામાં આવી છે। 10-10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ડીઝલ પર જે ડ્યુટી લાગતી હતી તે હવે શૂન્ય કરવામાં આવી છે અને પેટ્રોલ પરની જે ડ્યુટી છે તેને 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરવામાં આવી છે। જ્યારે ઈંધણ અછતની અફવાઓથી દેશમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ પણ લાગી હતી, જેના કારણે નાગરિકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નાગરિકોનું માનવું એવું હતું કે ઈંધણ નહીં મળે, લોકોને પેટ્રોલ નહીં મળે અને જો પેટ્રોલ મળશે તો તેનો ભાવ વધારી દેવામાં આવશે અને તેના જ કારણે લોકો ભાવ વધે તે પહેલા જ પેટ્રોલ ભરાવવા માટે લાઈનોમાં લાગી ગયા હતા। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે વિશ્લેષક નિકુલ પટેલ જોડાઈ ગયા છે। નિકુલભાઈ, સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, શું કહેશો? એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ખૂબ જ આવકારદાયક પગલું છે, કારણ કે જે રીતના સમગ્ર દેશમાં પરિસ્થિતિ છે, કારણ કે ક્રૂડ ઓઇલ જે મૂળભૂત પેટ્રોલ અને ડીઝલ ઉત્પાદન માટેનું રો મટીરિયલ છે, એની જે અછત મૂળભૂત જે ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલના જે યુદ્ધના કારણે થયું છે અને એ આવવાના ઘટવાના કારણે એક પ્રેશર બિલ્ડ થયું હતું કે ભાઈ ડિમાન્ડ સપ્લાય ગેપમાં અને ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ આપણે જોઈએ છે કે ડોલરનો ભાવ બી વધી રહ્યો છે અને પેરેલલ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ જે $70-80 ચાલતો હતો એ વધીને 100 ઉપર જતો રહ્યો છે। તો એક પ્રોડક્શન કોસ્ટનું પ્રેશર હતું અને એના ભાગરૂપે આપણે જોયું કે પ્રાઇવેટ પ્લેયર નાયરા કરીને જે કંપની છે એમણે બી પોતાના પેટ્રોલના ભાવ 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા વધારા કર્યા હતા। પરંતુ હાલ જે નિર્ણય આવ્યો છે એનાથી ખાસ કરીને દેશના તમામ નાગરિકોને રાહત થશે, કારણ કે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી જે ભાવ વધારાનો જે પ્રેશર ઓઇલ માર્કેટિંગ કંપની પર હતો એ હળવો થશે। નિકુલભાઈ, હવે રાજ્ય સરકારો વેટ પ્રાઇસ હવે ઘટાડશે કે કેમ, જે ડ્યુટી છે તે? ના, ડેફિનેટલી સી આમાં જે બી રાજ્યની સરકારો છે એણે હવે વિચારવાનું રહ્યું કે અત્યાર સુધી તમે જુઓ તો જે રીતના આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ હતા એમાં ખૂબ જ બહોળા માર્જિનથી ઓઇલ માર્કેટિંગ કંપનીઝને બી ફાયદો થયો છે અને જે તે સરકાર હોય એને એના ટેક્સના રેવન્યુથી બી ઘણો ફાયદો થયો છે। અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એમાં નાગરિકોનું વિચારી અને રેવન્યુમાં થોડો ઘટાડો થાય તો સરકારને કોઈ વાંધો ના આવે। તો મારા દ્રષ્ટિએ દરેક રાજ્ય સરકારે બી પોતાના સ્તરે વિચારીને જો આમાં યોગ્ય નિર્ણય લે તો એનો સીધો ફાયદો જનતાને થશે। નિકુલભાઈ, જ્યારે ક્રૂડ ઓઇલ મોંઘું થાય ત્યારે કંપનીઓ તરફથી ભાવ વધારી દેવામાં આવે છે, પરંતુ જ્યારે ક્રૂડ ઓઇલ સસ્તું થાય ત્યારે ભાવ ઘટાડવામાં નથી આવતા। આમાં કેટલું તથ્ય છે? એ વાત જોડે બી હું સહેમત છું, કારણ કે તમે જુઓ કે પેટ્રોલની અંદર ઇથેનોલ બ્લેન્ડ કરવામાં આવે છે અને ઇથેનોલનો જે લીટરનો ભાવ છે એને જો સીધો અમલ કરવામાં આવે 20% બ્લેન્ડના હિસાબે તો અત્યારે જે હાલનું પેટ્રોલનો ભાવ છે એના કરતા 6-7 રૂપિયા ઘટી શકે છે। પરંતુ આ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ એ ગ્રાહકોને પાસ ઓન નથી કરતી, એના માટે સરકારે એક પોઝિટિવ થઈ અને નિર્ણય લેવો જોઈએ, પરંતુ આપણે જોઈએ કે એ નથી લેવાયો અને એક ભાવ સ્થિર રાખવામાં આવ્યો છે। એ પછી ક્રૂડ બેરલ દીઠ ભાવ ભલે ઓછો હોય તો આમાં સરકારનું ઇન્ટરવેન્શન જરૂરી છે, કારણ કે અલ્ટિમેટલી પેટ્રોલિયમ મંત્રાલય છે એ આપણા દેશનું એને આ કંપનીઓ ઉપર દબાણ લાવી અને ઇન્ટરનેશનલ બેરલ જોડે એના કમ્પેરિઝન કરીને વધઘટ થવા જોઈએ, પરંતુ સરકારે ભાવ સ્થિર રાખ્યા હતા એના લીધે આમણે બી નથી ઘટાડ્યા। પણ જો ખરેખર લિંક કરવામાં આવે તો એનો ફાયદો ગ્રાહકને થયો હોત ભૂતકાળમાં। જી જી, બિલકુલ નિકુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।